ચાલો મિત્રો, એક ચેપ્ટર છે હવે ફિલોસોફીમાં, ચેપ્ટર નંબર 4 નિરુપાધિક સંવિધાન. નિરુપાધિક સંવિધાન આ ચેપ્ટર એવું છે ને એકદમ ઈઝી છે. કહીએ ને કે 11મા ધોરણમાં તમે આ ચેપ્ટર ઓલરેડી ભણી ચૂકેલા છો, પણ અડધું હતું એવું થાય. પૂરેપૂરું ચેપ્ટર તમે નહોતા ભણ્યા. થોડુંક તકલીફો હતી 11મા ધોરણમાં, જે હવે 12મા ધોરણમાં એક તમારું ક્લિયરિફિકેશનની સાથે આ ચેપ્ટર પૂર્ણ થાય છે. બરોબર? તો આની અંદર તમારે બહુ મજાના એક્ઝામ્પલ ગણવાના છે, જેમાં પહેલા તો વિધાનના પ્રકારો સમજવાના છે. પ્રકારો સમજ્યા બાદ એના ગુજરાતી નામ સમજવાના છે. ગુજરાતી નામ સમજ્યા બાદ એની વ્યાપ્તિ સમજવાની છે, અને વ્યાપ્તિ સમજ્યા બાદ તમારે 4 આકૃતિઓ સમજવાની છે. 4 આકૃતિઓ બાદ થોડાક દોષ છે, જે દોષને તમારે પોતે આની વિશે માહિતી મેળવવાની છે. ચલો હવે પહેલા એક નાનકડી વાત કરી લઉં કે વિધાનના પ્રકારો. મિત્રો ખાસ જે આ ચેપ્ટરની અંદરની જે માહિતી છે ને, ખાસ કઈ વસ્તુ તૈયાર કરવાની છે, તો પહેલું આ સર્વદેશી વિધિવાચક વિધાન. સર્વદેશી વિધિવાચક વિધાન એટલે કે હા, જે વિધાનની અંદર સર્વ છે આપેલું હોય. ખાસ ધ્યાનમાં લેજો મિત્રો, શું જે વિધાનમાં સર્વ છે આપેલું હોય, જેમ કે એક્ઝામ્પલ તરીકે હું એક એક્ઝામ્પલ બોલું, સર્વ બાળકો રમતિયાળ છે, તો આની અંદર સર્વ છે આવે છે. બરોબર? તો આનો પ્રકાર કયો થશે? હા, એટલે આને શું કહેવાશે? સર્વદેશી વિધિવાચક વિધાન. આનું ગુજરાતી પ્રતીક થશે હા. અંગ્રેજી પ્રતીક પણ સાથે સાથે યાદ રાખતા જજો. ગુજરાતી પ્રતીક જો છે હા, તો અંગ્રેજી પ્રતીક છે એ. અને આને સર્વ ઉદ્દેશ્ય પદ વિધેય પદ છે એમ કહેવાય. તો કઈ રીતે કહેવાય સાહેબ? હું તમને સમજાવું. પહેલું મેં જેમ એક્ઝામ્પલ આપ્યું ને, સર્વ બાળકો રમતિયાળ છે, તો સર્વ પછી જે બાળકો શબ્દ આવે છે ને, આગળનું પદ કહેવાય. જે બાળકોને ઉદ્દેશ્ય પદ કહેવામાં આવે છે, અને એના પછી રમતિયાળ. તો રમતિયાળ જે શબ્દ આવે છે, રમતિયાળ શબ્દના માટે શું કહેવામાં આવે છે? વિધેય પદ. અને છેલ્લે છે તો જોવા મળે જ છે, સર્વ ઉદ્દેશ્ય પદ વિધેય પદ. આપણે 11મા ધોરણમાં આ ત્રીજા એક ચેપ્ટરની અંદર કદાચ માહિતી મેળવી, ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ ઓળખાવો. તો સંવિધાનમાં એટલું હંમેશા યાદ રાખવાનું કે આગળનું જે પદ હોય એ ઉદ્દેશ્ય પદ હોય, પાછળનું જે પદ હોય એ વિધેય પદ હોય. આટલું ક્લિયર થઈ જશે. ઓકે, હવે બીજું જુઓ, સર્વદેશી નિષેધવાચક. સર્વદેશી નિષેધવાચક નો મતલબ શું થાય? જે વિધાનની અંદર કોઈ પણ નથી આપેલું હોય. શું આપેલું હોય? કોઈ પણ નથી. જેમ કે કોઈ પણ બાળકો રમતિયાળ નથી, આવું એક એક્ઝામ્પલ લીધું. તો આ કોઈ પણ અને નથી આવે છે, તો આનું ગુજરાતી પ્રતીક શું થશે? ના. શું થશે? ના. અને અંગ્રેજી પ્રતીક આનું ઈ. એટલે કે આને આપણે આવું પણ કહી શકીએ, કોઈ પણ ઉદ્દેશ્ય પદ વિધેય પદ લઈ શકીએ આવી રીતે. એટલે કે કોઈ પણ ઉદ્દેશ્ય પદ એટલે કે કોઈ પણ બાળક રમતિયાળ નથી, તો કોઈ પણ ઉદ્દેશ્ય પદ વિધેય પદ નથી. આપણે માહિતી આવી રીતે મેળવી શકીએ ખરા? ઓકે, ચલો એના પછી આ બંને જણા છે ને બેટા, આ બે જણા ખાસ યાદ રાખી લેજો. આ બે જણા છે જેને કહેવામાં આવે છે સર્વદેશી. શું કહેવામાં આવે છે? સર્વદેશી. અને એના પછીના જે બે જણા છે, એટલે કે એક દેશી વિધિવાચક વિધાન અને એક દેશી નિષેધવાચક વિધાન. તો આ બંનેને એક દેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એક દેશી વિધાન કયા વિધાન તરીકે ઓળખવામાં આવે છે? એક દેશી. ચલો, એક દેશી વિધાન હોય તો એમાં પાછું એક દેશી વિધિવાચક વિધાન અને એક દેશી નિષેધવાચક વિધાન. આ બંને વિધાનોને આપણે સમજીએ તો ચલો, એક દેશી વિધિવાચક વિધાન, તો એનું ગુજરાતી પ્રતીક કયું હોય? હ. શું હશે? હ. અને એનું અંગ્રેજી પ્રતીક આઈ. તો એની અંદર કેટલાક છે આવે છે, જેમ કે એક્ઝામ્પલ તરીકે આવી રીતે સંવિધાન, આવી રીતે વિધાન લઈ શકીએ આપણે કે કેટલાક બાળકો હોશિયાર છે. બરોબર? કેટલાક છે આવ્યું, તો આનું ગુજરાતી પ્રતીક શું થશે? હ થશે. સિમ્પલ. અંગ્રેજી પ્રતીક પૂછે તો આઈ થશે. અને આવી રીતે પણ લખી શકાય, કેટલાક ઉદ્દેશ્ય પદ વિધેય પદ છે. આગળનું પદ ઉદ્દેશ્ય, પાછળનું પદ વિધેય. યાદ રહેશે આ વસ્તુ. અને છેલ્લું કયું? એક દેશી નિષેધવાચક વિધાન. એક દેશી નિષેધવાચક વિધાન હોય એટલે શું હોય ભાઈ? કેટલાક બાળકો હોશિયાર નથી. શબ્દ પાછળ શું આવે છે? નથી. કેટલાકની વાત ચાલે છે, કેટલાક નથી આવે, તો એક દેશી નિષેધવાચક વિધાન કહેવાય છે. શું કહેવાય? એક દેશી
નિષેધવાચક વિધાન કહેવાય છે કોને? જેમાં કેટલાક નથી આવતું હોય ત્યારે, અને જો કેટલાક છે આવતું હોય તો એકદેશી વિધિવાચક વિધાન, જેનું ગુજરાતી પ્રતીક છે હ. શું છે? હ. અને જ્યારે સર્વ છે આવતું હોય તો ગુજરાતી પ્રતીક સર્વ છે તો મતલબ ગુજરાતી પ્રતીક શું થાય? હા. અને કોઈ પણ નથી તો ગુજરાતી પ્રતીક ના. આટલું યાદ રહી જશે. બરાબર. સર્વદેશી તો સર્વ એટલે કે દરેકની જ્યાં વાત થતી હોય, બધાની વાત થતી હોય, હું એમ કહું દરેક બાળકો હોશિયાર છે અથવા તો સર્વ બાળકો હોશિયાર છે, તો એ દરેક બાળકની વાત ચાલે છે, અને સર્વદેશી વિધાન કહેવાય કે ના કહેવાય? અથવા હું એમ કહું સર્વ કોઈ પણ બાળક હોશિયાર નથી, તો આમાં પણ એની એ જ વાત થાય છે ને. કોઈ પણ એટલે કે બધા જ આવી ગયા ને. સમજાય છે? તો શું કહે છે? બંનેની અંદર આજે ઉપરના બે જણા જે છે એને સર્વદેશી વિધાન કહેવામાં આવે છે, અને જ્યારે એક દેશી વિધાન હોય એમાં કેટલાક છે અને કેટલાક નથી, આવા વાક્યનો પ્રયોગ કરવામાં આવે. ઓકે, આમાં ખબર પડી? હા, ના, હ, ન. આ યાદ રાખી લેજો. હા વિધાન હોય તો સર્વ છે, ના વિધાન હોય તો કોઈ પણ નથી, કેટલાક છે તો ન, સોરી કેટલાક છે તો હ, અને કેટલાક નથી તો ન. ઓકે, થોડુંક ફરીથી રિવિઝન કરી લો આમાં કે જો હા વિધાન હોય તો હા વિધાનની અંદર શું થશે? વિધાનનું રૂપ સર્વ છે. કોઈ પણ નથી હોય તો વિધાનનું રૂપ શું થશે? ના. શું થશે? ના. ગુજરાતી નામ ના થશે. અને પછી જો હ હોય તો કેટલાક છે, અને જો ન હોય તો કેટલાક નથી. બરોબર, આટલું યાદ રહેશે. હવે થોડીક વ્યાપ્તિ જોઈ લો મિત્રો. વ્યાપ્તિ છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ એટલા માટે કે જ્યારે તમે દોષ લગાવશો ને ત્યારે દોષ લગાવવા માટે તમને વ્યાપ્તિ આવડવી ખાસ જરૂરી છે. તમારી જે દોષો છે ને ટોટલ 7 જેવા દોષ છે, એ 7 દોષમાંથી 3 દોષ જે છે એ 3 દોષ તમારી વ્યાપ્તિના ઉપર આધારિત છે. સમજાય છે ને? 7 દોષ. એક પદ ચતુષ્ટયનો દોષ, વ્યાવર્તક આધાર વિધાનનો દોષ, અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ, નિષેધવાચક આધાર પરથી વિધિવાચક ફલિતનો દોષ, અવ્યાપ્ત મધ્યપદનો દોષ, સાધ્યાતિક્રમનો દોષ અને પક્ષાતિક્રમનો દોષ. આ 7 દોષ છે. અને પાછા જે છેલ્લા બે બોલ્યો ને, હમણાં છેલ્લા બે કયા બે દોષ બોલ્યો? સાધ્યાતિક્રમ અને પક્ષાતિક્રમ. આ બંને જે દોષો છે ને એમનું કંઈક અલગ જ એક નવું નામ છે, જેને કહેવામાં આવે છે અતિક્રમણનો દોષ. તો આ બધા દોષો તમારે જો કમ્પ્લીટલી સમજવા હોય તો અહીંયા ધ્યાન આપી દો. ચલો, અહીંયા વ્યાપ્તિ ખાસ કરીને ધ્યાન આપજો મિત્રો, કારણ એટલા માટે કે આ વ્યાપ્તિ જો નહીં આવડી તો દોષોમાં કઈ ખબર પડશે નહીં. પહેલા તો કહે છે કે હા વિધાન. જ્યારે હા વિધાન આપણે સમજી ગયા પહેલા તો કે ભાઈ હા વિધાન કોને કહેવાય? જેની અંદર વિધાનનું રૂપ કેવું હોય? સર્વ છે. શું હોય? સર્વ છે હોય તો હા. તો હાની વ્યાપ્તિ શું? આપણને એ ખબર છે કે સાહેબ સર્વ બાળકો રમતિયાળ છે, જેમાં બાળકો પહેલા આવે છે અને પછી રમતિયાળ આવે છે. તો બાળકો ઉદ્દેશ્ય પદ બનશે અને વિધેય પદ કોણ બનશે? રમતિયાળ બનશે. તો આ દરેક વિધાનમાં આગળનું પદ ઉદ્દેશ્ય પદ હોય ને પાછળનું પદ શું હોય? વિધેય પદ. તો જુઓ અહીંયા ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ એટલે કે આગળનું પદ જ્યારે હા વિધાન હોય ત્યારે ઉદ્દેશ્ય પદ કેવું બનશે? વ્યાપ્ત. અને વિધેય પદ કેવું બનશે? મતલબ કે પાછળનું પદ અવ્યાપ્ત, આગળનું પદ વ્યાપ્ત. એટલે કે હાની વ્યાપ્તિ શું થશે? વ્યાપ્ત અવ્યાપ્ત. યાદ રહેશે? હંમેશા યાદ રાખતા રહેજો. હા એટલે કે સર્વ છે, આની વ્યાપ્તિ કઈ? વ્યાપ્ત અવ્યાપ્ત. ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત, વિધેય પદ અવ્યાપ્ત. યાદ રહેશે? ઓકે, ચલો નેક્સ્ટ. હવે એના પછી છે કયું? ના. ના એટલે કે કોઈ પણ નથી. બરાબર, કોઈ પણ નથી. આવું જ્યારે સંવિધાન હોય તમારા સામે ત્યારે આની વ્યાપ્તિ શું સાહેબ? તો આની વ્યાપ્તિ બંને વ્યાપ્ત. વ્યાપ્ત ઉદ્દેશ્ય પદ પણ વ્યાપ્ત અને વિધેય પદ પણ વ્યાપ્ત. યાદ રહેશે? ઉદ્દેશ્ય પદ પણ વ્યાપ્ત અને વિધેય પદ પણ વ્યાપ્ત. આ મગજમાં ફિટ કરી લેજો. હા હોય એટલે સર્વ છે. સર્વ છે ની અંદર એટલે કે હા વિધાનની વ્યાપ્તિ શું? વ્યાપ્ત અવ્યાપ્ત. તો ના વિધાનની વ્યાપ્તિ શું? વ્યાપ્ત વ્યાપ્ત. ઓકે, એના પછી આવી જાઓ હ વિધાનમાં. હ એટલે કે કેટલાક છે. કેટલાક છે એટલે કે વિધાનનો પ્રકાર કયો? હ. થાય હ પ્રકાર. હવે હ ની વ્યાપ્તિ ઉદ્દેશ્ય પદ કયું હશે? એમાં અવ્યાપ્ત અને વિધેય પદ પણ અવ્યાપ્ત. બંને અવ્યાપ્ત. આ બે લોકો છે ને, કયા બે લોકો? જેમાં ના વિધાન અને હ વિધાન.
ના વિધાન અને હ વિધાનની જ્યારે વાત આવે ને ત્યારે ના વિધાન હોય ત્યારે બંને વ્યાપ્ત, અને જ્યારે હ વિધાનની વાત આવે ત્યારે બંને અવ્યાપ્ત. યાદ રહી જશે. ઉદ્દેશ્ય પદ હોય તો પણ હ વિધાનમાં અવ્યાપ્ત, અને વિધેય પદ હોય તો પણ અવ્યાપ્ત. યાદ રહેશે. ઓકે. એના પછી છેલ્લું છે તમારું ન વિધાન. ન ની અંદર ખાસ યાદ રાખવાનું છે, ઉદ્દેશ્ય પદ કેવું હશે? અવ્યાપ્ત. કેવું હશે? અવ્યાપ્ત. જ્યારે વિધેય પદ કેવું હશે? વ્યાપ્ત. ક્લિયરલી તમે સમજી લેજો મિત્રો. કારણ એટલા માટે કે આ વ્યાપ્તિમાં જોરદાર ગૂંચવાળો થશે તમારે. એ ગૂંચવાળાને તમારે થોડુંક દૂર કરવા માટે એક લોજિક, થોડુંક એક તમારા માઇન્ડને સેટ કરીને અહીંયા ધ્યાન આપવું પડશે. સમજી લો. સિમ્પલ વસ્તુ. હા વિધાન છે તો વ્યાપ્ત અવ્યાપ્ત. ના વિધાન છે વ્યાપ્ત વ્યાપ્ત. હ વિધાન છે અવ્યાપ્ત અવ્યાપ્ત. અને ન વિધાન છે તો અવ્યાપ્ત વ્યાપ્ત. આટલું લોજિક મગજમાં ઉતારી નાખો. સમજ પડી ને? આટલું ક્લિયર હશે બેટા તો તમારે આગળના કોઈ પણ એક્ઝામ્પલમાં ભૂલ પડશે નહીં. ચલો હવે નેક્સ્ટ. આકૃતિઓ. 4 આકૃતિઓના પ્રકાર છે મિત્રો. સંવિધાનની અંદર આકૃતિઓ. સંવિધાનની આકૃતિઓમાં રેખાંકનો. આકૃતિઓના નામ છે. 4 આકૃતિ છે. તેમાં આ તમને દેખાય છે ને, ઊંધો ઝેડ. ઊંધો ઝેડ છે જેને કઈ આકૃતિ કહેવામાં આવે છે? પહેલી આકૃતિ. આ બાજુમાં નીચે બીજી જે આકૃતિ છે જે ઊંધો સી ટાઈપની છે એ કઈ આકૃતિ? બીજી. અને એના પછી સીધો સી અને સીધો ઝેડ. આ ત્રીજા નંબરની જે છે એ સીધો સી એટલે કે કઈ આકૃતિ? ત્રીજા નંબરની આકૃતિ. અને ચોથા નંબરની સીધો ઝેડ. બરોબર. આકૃતિ. આકૃતિનું કઈ વધારે વિશેષ નામ નથી. ડાયરેક્ટ તમારે પહેલી આકૃતિ, બીજી આકૃતિ, ત્રીજી આકૃતિ અને ચોથી આકૃતિ આવી રીતે નામ યાદ રાખવાના છે. બરોબર. અને હા, એ ખાસ યાદ રાખવાનું કે કઈ આકૃતિનું કયું નામ છે. ઊંધો ઝેડ પહેલી આકૃતિ, ઊંધો સી બીજી આકૃતિ, સીધો સી ત્રીજી આકૃતિ અને સીધો ઝેડ ચોથી આકૃતિ. એકદમ બેઝિક છે, યાદ રહી જાય એવું છે. ઓકે. આ 4 આકૃતિઓ ખાસ યાદ રાખી લો. એના પછી કંઈક આ પ્રકારના એક્ઝામ્પલ તમારે આવશે કે જ્યાં લખેલું છે નીચેના સંવિધાનમાં આકૃતિ અને ભેદ જણાવો. આકૃતિ દોરવાની છે અને ભેદ જણાવવાનો છે. જેમાં પહેલું એક વિધાન છે, સર્વ વિધાનો માહિતી પ્રદાનાત્મક છે. શું છે? સર્વ વિધાનો માહિતી પ્રદાનાત્મક છે. બીજું, કોઈ પણ વાક્ય માહિતી પ્રદાનાત્મક નથી. અને ત્રીજું, કોઈ પણ વાક્ય વિધાન નથી. બરાબર. આ 3 વાક્યો છે. સાહેબ આનું મારે આકૃતિ દોરવી કઈ રીતે? આકૃતિ કઈ રીતે દોરશું? તો સિમ્પલ છે બેટા. એક વસ્તુ જુઓ. ચલો આકૃતિ દોરવા માટે પહેલા તો 1, 2 અને 3 લાઈનો છે ને. આટલા પહેલા સંવિધાનમાં કેટલી લાઈનો છે? 3. તો અહીંયા પણ આપણે 3 લાઈનો દોરી દો. 1, 2, 3 કંઈક આવી રીતે દોરશો. પહેલી 2 લાઈનોની વચ્ચે થોડીક વધારે જગ્યા અને બીજી 2 લાઈનોની વચ્ચે થોડીક ઓછી જગ્યા. ઓકે. તો ચલો આ જે અહીંયા થોડા પોઈન્ટ આઉટ કરી લઈએ આપણે. હવે આ જે એક્ઝામ્પલ છે પહેલું, સર્વ વિધાનો માહિતી પ્રદાનાત્મક છે. કોઈ પણ વાક્ય માહિતી પ્રદાનાત્મક નથી. માટે કોઈ પણ વાક્ય વિધાન નથી. હવે એક વસ્તુ તમને જણાવી દઉં કે આ જે એક્ઝામ્પલ છે ને, બરાબર, એમાં જે પહેલી લાઈન છે ને, પહેલી કોઈ પણ હોય, કોઈ પણ સંવિધાન હોય, કોઈ પણ એક્ઝામ્પલ હોય, એમાં પહેલી લાઈન હોય ને એ કયું વિધાન કહેવાય ખબર છે? સાધ્ય વિધાન. કયું? સાધ્ય વિધાન. બીજું પક્ષ વિધાન અને ત્રીજું ફલિત વિધાન. યાદ રહેશે? પહેલી લાઈન કઈ? સાધ્ય વિધાન. બીજું, ત્રીજું ફલિત વિધાન. યાદ રહેશે? ઓકે. હવે આની અંદર આપણે જે આકૃતિ દોરી રહેલા છીએ એ આકૃતિની અંદર સાહેબ મારે કોઈ આકાર આપવો છે, ઊંધો ઝેડ, ઊંધો સી, અથવા આકૃતિ મારે બનાવવી છે તો હું કઈ રીતે બનાવું? તો પહેલું તમારે નક્કી કરવાનું છે આ જે પહેલા 2 આધાર વિધાન છે ને, આ 2 કોણ છે? આધાર વિધાન. પહેલા 2 આધાર વિધાન, જેના આગળ 3 ટપકા હોય એને આપણે શું કહીશું? ફલિત વિધાન. ઓકે. તો આ જે 2 આધાર વિધાન છે ને એમાંથી જે સેમ વાક્ય હોય, સેમ એટલે કે સરખું, બંને આધાર વિધાનમાં કેવું હોય?
સરખું, બંને આધાર વિધાનમાં સેમ વાક્ય હોય એને કહેવામાં આવે છે મધ્યપદ. અસલ વ્યાખ્યા આપું મધ્યપદની, એક આવી રીતે છે મધ્યપદની વ્યાખ્યા કે બંને આધાર વિધાનમાં સમાનપણે રહેલું પદ અને ફલિત વિધાનમાં ન આવતું હોય એવું પદ એટલે કે મધ્યપદ. સમજાય છે? બંને આધાર વિધાનમાં સેમ હોય, બંને આધાર વિધાનમાં જો સર્વ વિધાનો માહિતી પ્રદાનાત્મક છે, કોઈ પણ વાક્ય માહિતી પ્રદાનાત્મક નથી. તો મિત્રો જો તમને અહીંયા એક માહિતી પ્રદાનાત્મક પહેલા આધાર વિધાનમાં અને બીજા આધાર વિધાનમાં માહિતી પ્રદાનાત્મક, આ બે વાક્યો છે, બંને આધાર વિધાનમાં સેમ છે, બંને આધાર વિધાનમાં કેવા છે? સેમ છે. હવે આપણે જોઈએ સાહેબ એ ઉદ્દેશ્યના સ્થાને છે કે વિધેયના સ્થાને છે? ચલો પહેલા તો જો સમજાવું તમને. આગળનું વિધાન છે ને આને કહેવાય ઉદ્દેશ્ય પદ. કયું પદ કહેવાશે? અને પાછળનું જે પદ હોય એને શું કહેવાય? વિધેય પદ કહેવાય. નીચે પણ એ જ વસ્તુ થશે. આ જે વાક્ય છે એને શું કહેવાશે? ઉદ્દેશ્ય પદ. અને પાછળનું પદ એટલે કે વિધેય પદ. બસ ફલિત વિધાનમાં એ જ થશે. આગળનું જે પદ હોય વાક્ય જે છે એ શું થશે? ઉદ્દેશ્ય પદ અને પાછળનું વિધેય પદ થશે. એક વસ્તુ મગજની અંદર ફિટ કરી લો, આપણું જે મધ્ય પદ છે એ સાહેબ ઉદ્દેશ્યના સ્થાને છે કે વિધેયના સ્થાને છે? વિધેયના સ્થાને છે ને, મતલબ કે પાછળ છે ને, તો બસ અહીંયા પણ એ જ કરવાનું છે મિત્રો. શું કરવાનું છે? અહીંયા મધ્ય પદનો મ ક્યાં લખવાનો? આકૃતિમાં પાછળ લખવાનો. ક્યાં લખવાનો? પાછળના ભાગમાં, મતલબ કે વિધેયના સ્થાને લખવાનું. હવે સાહેબ આ જે આગળના બે પોઈન્ટ બાકી રહ્યા તો એ પોઈન્ટોમાં અમે શું લખીએ? તો કશું ના, સિમ્પલ એટલું જ લખવાનું છે. પહેલી જે લાઈન છે, પહેલી લાઈન કઈ છે? સાધ્ય વિધાનની છે ને પહેલી લાઈન, તો અહીંયા સાધ્ય વિધાનનો સા લખી દો. શું લખી દીધો? સા. અને બીજી લાઈન શાની છે? પક્ષ વિધાન. તો પક્ષ વિધાનનું શું કરશો? પ. કર્યું. અને છેલ્લે આપણો નિયમ કંઈક આવો છે કે બે મધ્યપદને આપણે શું કરવાના હોય છે? જોડવાના હોય છે. બે મધ્યપદને અહીંયા જોડી દીધા. સાહેબ અહીંયા નીચે બે કંઈક બાકી રહ્યું. હવે નીચે વિધાન બાકી છે ને એ વિધાનને સમજાવવા માટે ચલો હું તમને બતાવી લઉં કે કઈ રીતે આ નીચેની લાઈન પૂરાય છે. આમ તો બધાનામાં છે ને ચારે ચાર આકૃતિઓ તમે જોશો ને તો ચારે ચાર આકૃતિની અંદર પક્ષ વિધાન અને સાધ્ય વિધાન. આગળ છે ને પક્ષ વિધાન અને અહીંયા સાધ્ય વિધાન, બસ આ જ આવે છે. પણ કઈ રીતે આવે છે એ સમજી લઈએ. તો જો ફલિત વિધાન છે અહીંયા, ફલિત વિધાન છે અહીંયા. આ એક વાક્ય અને એક વિધાન, આ બે ફલિત વિધાનમાં બે વાક્યો છે, બરોબર? વાક્ય જે શબ્દ છે એ તમે જુઓ આ બંને આધાર વિધાનમાં કઈ જગ્યાએ છે? પક્ષ વિધાનમાં છે. પક્ષ વિધાનમાં છે મતલબ કે આર્યું પક્ષ વિધાન છે બીજા નંબરનું. પહેલું કયું છે? સાધ્ય વિધાન. ત્રીજું કયું છે? ફલિત વિધાન. ઓકે, તો જો આ વાક્ય શબ્દ છે એ પક્ષ વિધાનમાં છે, જ્યારે વિધાન શબ્દ છે એ ક્યાં છે? સાધ્ય વિધાનમાં. સમજ પડી? તો અહીંયા ફલિત વિધાનની અંદર વાક્ય પહેલા છે અને પછી વિધાન છે. તો વાક્ય કયામાં છે? પમાં છે અને વિધાન એ સામાં છે. એટલા માટે પ સા આપણે લખીએ છીએ. શું લખીશું અહીંયા? પસા. આકૃતિ બની ગઈ. તમારે કયા નંબરની બને છે આકૃતિ? કયા નંબરની? બીજા નંબર. કયા નંબરની? બીજા નંબર. ઓકે, હવે તમારે શું કરવાનું છે ખબર છે? સિમ્પલી અહીંયા બાજુમાં આવીને આવી રીતે ભેદ લખવાનો છે. કઈ કરવાનું શું છે? જો તો ચલો સા ડોટ પ, પછી પ ડોટ પ, વચ્ચે શું લખવાનું? વચ્ચે તો ચલો તમને સમજાવી લઈએ. પહેલું એક્ઝામ્પલ છે એની અંદર જો પહેલું સર્વ છે આપેલું છે. સર્વ છે હોય એટલે કયો પ્રકાર થશે? હા. કોઈ પણ નથી આપેલું છે તો ના. અને ત્રીજામાં ફલિત વિધાનમાં પણ કોઈ પણ નથી છે મતલબ કે ના. બસ તો પહેલા સાધ્ય વિધાનમાં હા, પક્ષ વિધાનમાં શું? ના, અને ફલિત વિધાનમાં શું છે? ના. તો ભેદ મળી ગયો આપણને, હા ના ના. તો ચલો અહીંયા આપણે આકૃતિ લખી દઈએ. આકૃતિ શું લખશો?
સંવિધાનની કયા નંબરની? ત્રીજા નંબરની આકૃતિ બને છે. અને ભેદમાં શું લખવાનું? તો આ સંવિધાનનો ભેદ શોર્ટમાં લખી શકો છો. કયો થાય છે? હા ના ના બરાબર. શોર્ટમાં તમે આવી રીતે લખી શકો છો. સમજ પડી? આટલું લખવાના તમને 2 માર્ક્સ મળશે. સેક્શન સી ની અંદર આ રીતનો પ્રશ્ન પૂછાય છે. ક્લિયર? સેક્શન સી ની અંદર તમારે લખવા માટે આકૃતિ અને ભેદ 2 જ વસ્તુ પૂછાશે. જ્યારે તમારે વાત કરવી હોય દોષની તો એ 3 માર્ક્સમાં આવશે. સેક્શન ડી ની અંદર આવશે અને 2 એક્ઝામ્પલ પૂછાય છે મિત્રો. સેક્શન ડી ની અંદર કેટલા એક્ઝામ્પલ? 2 એક્ઝામ્પલ. ઓકે, તો આની અંદર ખબર પડી હોય તો હવે એક બીજું એક એક્ઝામ્પલ હું તમને બતાવી લઉં. ચલો આ જવા દઈએ. ચલો આમાં એક પ્રશ્ન એવો ઉભો થાય કે સાહેબ આપણને આ તો ખબર પડી જાય, પણ પ્રશ્ન એવો થાય કે અહીંયા જ્યારે નામ આપેલું હોય તો શું કરવાનું? નામ આપેલું હોય તો જેમ કે અહીંયા છે આ એક સર્વ બાળકો રમતિયાળ છે. ટીનું બાળક છે માટે ટીનું રમતિયાળ. તો સાહેબ નામ ટીનું આપેલું છે એના આગળ તો કઈ છે જ નહીં. સર્વ, કેટલા, કોઈ પણ કશું છે જ નહીં. તો આપણે સમજવું શું? તો આપણો નિયમ એવું કહી રહેલો છે કે આપણે પોતે કોઈ પણ વ્યક્તિનું નામ જ્યારે આવતું હોય એના આગળ હંમેશા શું સમજવાનું? સર્વ સમજવાનું. સર્વ સમજવાનું છે. શું સમજવાનું? બીજું કઈ ના. બાળકનું નામ છે તો સર્વ છે, મતલબ કે આનો વિધાનનો પ્રકાર સમજી લેવાનો. હા. હવે આવડે? આકૃતિ બનાવતા આવડે? 2 મધ્યપદ પહેલા જોઈ લેવાના. 2 મધ્યપદ ક્યાં જોઈ લેવાના? બંને આધાર વિધાનમાં સમાનપણે રહેલું પદ કયું છે અને એ પદ પાછું ફલિત વિધાનમાં ન આવવું જોઈએ. બરોબર ને? તો એને કહેવાય મધ્યપદ. એ મધ્યપદના સ્થાન નક્કી કરી લીધા. સ્થાન નક્કી કરી લીધા પછી જે પોઈન્ટ વધે ત્યાં આગળ પહેલી લાઈનમાં સા, બીજી લાઈનમાં પ લખી દીધો. મધ્યપદને જોડી દીધા. આકૃતિ બની ગઈ. નીચે પ અને સા. પક્ષ વિધાન પહેલું આગળ પક્ષ વિધાન લખવાનું ઉદ્દેશ્યના સ્થાને અને પછી સાધ્ય વિધાન લખવાનું. ઓકે, હવે તમને એક દોષ ઉપર હું લઈ જાઉં છું. દોષ ચોપડીની અંદર, બુકની અંદર તમારે જે દોષો આપેલા છે ને એ દોષો મતલબ કે બહુ હાર્ડલી ભાષાની અંદર તમને સમજાવેલા છે. તો થોડાક સોફ્ટમાં આપણે એકદમ સમજાવી આપીએ. તો પહેલા તો પહેલો દોષ એટલે કયો ખબર છે? પદ ચતુષ્ટય. આ પદ ચતુષ્ટયનો દોષ આવે ને એટલે આપણે જલસા પડી જાય. કેમ? કારણ કે સાહેબ આ પદ ચતુષ્ટયનો દોષ આવે એટલે ના તો આપણે આકૃતિ દોરવાની છે. બરોબર? ડાયરેક્ટ જ આપણે બધું લખી નાખવાનું છે. શું લખવાનું છે એ બી સમજાવું છું. બરોબર? પહેલા તો પદ ચતુષ્ટયનો દોષ કેવો હોય એનું શું કહેવા માંગે છે, હેડિંગ શું કહેવા માંગે છે. તો પહેલા જુઓ, પદ ચતુષ્ટયનો દોષ કઈ રીતે લાગે? જ્યારે સંવિધાનમાં 4 પદ હોય. કેટલા પદ હોય? 4. અને એક પદના 2 મતલબ થતા હોય અથવા તો એક શબ્દના 2 મતલબ થતા હોય ત્યારે શું લાગે છે? પદ ચતુષ્ટયનો દોષ લાગે છે. આ યાદ રાખી લેજો. સંવિધાનમાં 4 પદ બનતા હોય અને એક શબ્દ અથવા તો એક શબ્દના 2 મતલબ થતા હોય ત્યારે કયો દોષ લાગે છે? પદ ચતુષ્ટયનો. તો હું તમને બંને એક્ઝામ્પલ બતાવું કે સાહેબ 4 પદ કઈ રીતે થાય. આમ તો રિયાલિટીમાં કહું ને તો સંવિધાનમાં 3 જ પદ હોય. કેટલા પદ હોય? 3. ચલો બતાવું 3 પદ કઈ રીતે હોય. તો કે એક્ઝામ્પલ જુઓ અહીંયા. જેમ કે આ પહેલું એક્ઝામ્પલ છે તેમાં જુઓ, સર્વ મિતભાષી શાંતિપ્રિય છે. તેમાં પહેલું તો મિતભાષી એક પદ, બીજું શાંતિપ્રિય અને ત્રીજું અહીંયા મિતાહારી. બરાબર? એના પછી જો શાંતિપ્રિય ફરીથી આવ્યું, મિતાહારી ફરીથી આવ્યું, મિતભાષી ફરીથી આવ્યું. મતલબ કે 3 પદ છે. બરોબર? પણ જ્યારે પદ ચતુષ્ટયનો દોષ લાગે ત્યારે કેટલા પદ હોય? 4. ચલો બતાવું કઈ રીતે 4. તો જુઓ
એના નીચેનો જ એક્ઝામ્પલ છે. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. 4 પદ કઈ રીતે હોય તો જો, એક તો અહીંયા પ્રાંજલ કિંજલની સખી છે, ગુંજન પ્રાંજલની સખી છે, માટે ગુંજન કિંજલની સખી છે. બરાબર, આ કંઈક આવું એક્ઝામ્પલ છે. આની અંદર છે પદ 4 છે. કઈ રીતે 4 છે તો બતાવો. પહેલું તો એક પ્રાંજલ ખુદ, બરાબર, પછી બીજું કિંજલની સખી, ખુદ કિંજલ નથી, કિંજલની સખીની વાત ચાલે છે. આ બીજું પદ. ત્રીજું પદ છે ગુંજન, બરાબર, અને ચોથું પદ છે પ્રાંજલની સખી. અહીંયા ખુદ પ્રાંજલ હતી, અહીંયા પ્રાંજલની સખીની વાત ચાલે. તો અહીંયા વિધાનની અંદર કેટલા પદ થયા? 4 પદ થાય છે, અને 4 પદ થાય એટલે સાહેબ અહીંયા શું લાગે? પદ ચતુષ્ટયનો દોષ લાગે. સાહેબ તમે એમ બી કહેતા હતા કે એક શબ્દના 2 મતલબ નીકળતા હોય તો એવું પણ એક એક્ઝામ્પલ બતાવી દો ને. તો ચલો એક એક્ઝામ્પલ તમને બતાવી દઉં. તમારે અહીંયા 11મા નંબરનું એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. 11મા નંબરના એક્ઝામ્પલની અંદર દેખો તો મીઠું ખારું છે, મધ મીઠું છે, માટે મધ ખારું. બરાબર, તો આની અંદર સાહેબ એક શબ્દના 2 મતલબ ક્યાં આવે છે? તો જો મીઠું ખારું છે, તો આ જે મીઠું શબ્દ વાપરવામાં આવેલો છે ને, બરાબર, તો આ મીઠું એટલે કે આપણા ઘરની અંદર જે નમકનો ઇસ્તેમાલ કરીએ છીએ ને આપણે, તો એ નમકની વાત અહીંયા કરવામાં આવેલી છે. અને જ્યારે આ બીજા પદની અંદર જે મીઠું, મધ મીઠું છે, તો આ મધ મીઠું મધ એટલે કયા ગળા સ્વાદની વાત કરવામાં આવેલી છે. પેલામાં નમકની વાત કરવામાં આવેલી હતી અને અહીંયા મીઠા સ્વાદની વાત કરેલી છે. તો એક જ શબ્દના 2 મતલબ નીકળે છે, અને એક જ શબ્દના જ્યારે 2 મતલબ નીકળતા હોય ત્યારે કયો દોષ લાગે? પદ ચતુષ્ટયનો. કયો દોષ લાગે? પદ ચતુષ્ટય. સમજમાં આવશે? ક્લિયર? અને તમારી જે બુક છે એ બુકની અંદર તમને ટીક કરાવી દઉં તો જે પદ ચતુષ્ટયને લગતા 5 એક્ઝામ્પલ છે. 5 એક્ઝામ્પલ કયા છે? એક તો 3 નંબર પ્રાંજલ કિંજલ વાળો, એના પછી 11મા નંબરનો, એના પછી 19મા નંબરનો, એના પછી છે 27 આ હરેશ સુરેશનું મિત્ર છે એ એક્ઝામ્પલ, અને એના પછી 35મા નંબરનો સર્વગુણા હણહણે છે. આની અંદર બી કંઈક એવું જ છે, સર્વગુણા હણહણે છે, સર્વગોળા લોખંડી છે. વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હશે કે સાહેબ સર્વગોળા હણહણે છે, સર્વગોળા લોખંડી છે, એમાં કઈ રીતે પદ ચતુષ્ટય લાગે છે? તો તમને સમજાવી દઉં કે અહીંયા સર્વગોળા હણહણે છે, તો આ જે ગોળા છે ને એમાં કયા ગોળાની વાત ચાલે છે? જે રેસના ગોળા હોય ને, રેસના ગોળા, એમની વાત ચાલે છે. અને જ્યારે આ ગોળા બાજુમાં લખેલું છે ને બીજું સર્વગોળા લોખંડી છે, તો આની અંદર પદ ચતુષ્ટય કઈ રીતે આવે છે? તો સાહેબ આ લોખંડી ગોળા છે. લોખંડી ગોળા જે આપણા ઘરની અંદર રસોડામાં જે વાસણ મૂકવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ ને એ ગોળાની વાત ચાલે છે. મતલબ કે આ બંને ગોળા શબ્દ અલગ અલગ છે, મતલબ કે એક જ શબ્દના 2 મતલબ નીકળે છે, જેના કારણે આ દોષ કયો લાગે છે? અહીંયા પદ ચતુષ્ટય. યાદ રહેશે? તો આપણા એક્ઝામ્પલની અંદર આ જે પદ ચતુષ્ટયને લગતા એક્ઝામ્પલ કેટલા છે? 5 છે. અને મિત્રો ખાસ કરીને આને તૈયાર કરી નાખજો, કારણ એટલા માટે કે પદ ચતુષ્ટયનો એક્ઝામ્પલ આવશે તો રોકડા તમને 3 માર્ક્સ મળી જવાના છે. ક્લિયર? ઓકે, ચલો હવે આ પદ ચતુષ્ટયનો દોષ સમજાયો તો એના પછીનો એક બીજો દોષ જોઈ લઈએ આપણે. એના પછીનો દોષ કયો છે? વ્યાવર્તક આધાર વિધાનનો દોષ. વ્યાવર્તક આધાર વિધાનનો દોષ ક્યારે લાગે? વ્યાવર્તક આધાર વિધાનનો દોષ જ્યારે, પહેલા તો દોષ સાંભળી શું કહેવાય છે? જ્યારે સંવિધાનમાં બંને આધાર વિધાન નિષેધવાચક હોય. કેવા હોય? નિષેધવાચક હોય. મતલબ કે પાછળ શું આપેલું હોય? નથી આપેલું હોય. બંને આધાર વિધાન કેવા હોય? નથી વાળા હોય. બંને આધાર વિધાનની પાછળ નથી આપેલું હોય તો સીધી સિમ્પલ વસ્તુ છે ભાઈ કે એ દોષ એટલે કે વ્યાવર્તક આધાર વિધાનનો દોષ થાય. સંવિધાનની અંદર શું આપેલું હોય? જ્યારે બંને આધાર વિધાન નિષેધવાચક હોય. બંને આધાર વિધાન કેવા હોય? નિષેધવાચક. એક એક્ઝામ્પલ તમને બતાવી દઉં કે જુઓ, તમારા સામે 5મા નંબરનું એક્ઝામ્પલ છે મિત્રો. 5મા નંબરનું એક્ઝામ્પલમાં જુઓ કે અહીંયા કોઈ પણ નથી, બીજું આધાર વિધાનમાં પણ નથી. આ બંને નથી શબ્દો આવે છે ને, બંનેમાં નથી શબ્દો આવે છે ને, મતલબ સિમ્પલ સાહેબ વ્યાવર્તક આધાર વિધાનનો દોષ લાગવાનો. સિમ્પલ છે, મગજની અંદર ફિટ કરી લેવાનું કે સાહેબ બંને આધાર વિધાનમાં પાછળ જો નથી શબ્દ આવે છે તો વ્યાવર્તક આધાર વિધાનનો દોષ થાય. ક્લિયર? આવડી જશે?
ઓકે, આ વ્યાવર્તક આધાર વિધાનના દોષ તમે તમારા બુકની અંદર 1 થી 40 એક્ઝામ્પલની અંદર બીજા કેટલા દોષો છે તમે જોઈ લેજો. ઓકે, એના પછીનો એક દોષ છે જેનું નામ છે અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ. કયો દોષ? અસ્તિત્વલક્ષી ભાવાર્થનો. અસ્તિત્વલક્ષી ભાવાર્થનો જે દોષ છે મિત્રો, એ કઈ રીતે લાગે છે? તો પહેલા તો તમને સમજાવું કે અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ કેવો છે. સંવિધાનમાં બંને આધાર વિધાન સર્વદેશી હોય. સર્વ છે, બંને આધાર વિધાન કેવા હોય? સર્વદેશી હોય. અને ફલિત વિધાન એકદેશી હોય. ફલિત વિધાન કેવું હોય? એકદેશી. એકદેશી એટલે કે કેટલાક છે એવું હોય. તો અહીંયા કયો દોષ લાગશે? અસ્તિત્વલક્ષી ભાવાર્થનો. ચલો આપણે જોવાની કોશિશ કરીએ કે આપણે એક્ઝામ્પલની અંદર સાહેબ આવું કયો દોષ છે કે જ્યાં અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ લાગતો હોય. તો જો મિત્રો એક વસ્તુ તમને કહું, ફરીથી કહું છું, બંને આધાર વિધાન કેવા હોવા જોઈએ? સર્વદેશી. ફલિત વિધાન કેવું હોવું જોઈએ? એકદેશી. તો ચલો અહીંયા બંને આધાર વિધાન, આ સર્વ બંને આધાર વિધાન, જો આ ચોથા નંબરનો જે એક્ઝામ્પલ છે ને એમાં સર્વ છે, બંનેમાં સર્વ છે, બંને સર્વદેશી છે. પહેલા બંને આધાર વિધાનો કેવા છે? સર્વદેશી. જ્યારે ફલિત વિધાનની વાત આવે છે ત્યારે કેટલાક છે, મતલબ કે હા અને હ, મતલબ કે બંને આધાર વિધાન સાહેબ સર્વદેશી હોય અને ફલિત વિધાન જ્યારે એકદેશી હોય ત્યારે અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ લાગે. અહીંયા એક એક એક્ઝામ્પલ તમને સમજાવી રહેલો છું. એને લગતા બીજા અન્ય એક્ઝામ્પલ તમારે તમારા 1 થી 40 એક્ઝામ્પલની અંદરથી શોધવાના છે. તેમાંથી અસ્તિત્વલક્ષી ભાવાર્થને લગતા દોષોમાં. અને કોમેન્ટમાં જણાવતા રહેજો કે ભાઈ જે દોષ કયા નંબરનો એક્ઝામ્પલ છે, એ કયા નંબરના એક્ઝામ્પલની અંદર કયો દોષ લાગે છે તમારે જણાવતા રહેવાનું છે. ઓકે, એના પછી અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ જોયા પછી આપણે એક નવો દોષ જોઈએ. જે દોષનું નામ છે નિષેધવાચક આધાર પરથી વિધિવાચક ફલિતનો દોષ. નિયમને એકદમ દેશી ભાષામાં સમજાવું તો બંને આધાર વિધાનમાંથી કોઈ એક આધાર વિધાન નિષેધવાચક હોય. બંનેમાંથી શું હોય? કોઈ એક નિષેધવાચક હોય. બંને આધાર, પહેલી જે બે લાઈનો હોય છે ને તમારા જોડે, પહેલા બે આધાર વિધાન હોય છે ને તમારા જોડે, એ બંનેમાંથી કોઈ એક આધાર વિધાન જો નિષેધવાચક હોય અને ફલિત વિધાન જો વિધિવાચક હોય તો કયો દોષ લાગશે? નિષેધવાચક આધાર પરથી વિધિવાચક ફલિતનો દોષ થાય. ચલો બુકની અંદર તમને કોઈ એવા એક્ઝામ્પલ દેખાય છે કે જેની અંદર આ દોષ લાગતો હોય? તો ચલો હું તમને બતાવી લઉં. એક 7મા નંબરનું એક્ઝામ્પલ તમારી સામે છે. 7મા નંબરનું એક્ઝામ્પલ જેમાં તમારી સામે આ બે આધાર વિધાન છે. પહેલા બે લાઈનો આપણા આધાર વિધાન છે અને બંનેમાંથી આપણો નિયમ એવું કહી રહેલો છે કે બંનેમાંથી કોઈ એક આધાર વિધાન કેવું હોય? નિષેધવાચક. તો સાહેબ હા છે નિષેધવાચક, કેટલાક નથી, નિષેધવાચક છે, નિષેધવાચક છે. અને એમાં ફલિત વિધાન વિધિવાચક હોવું જોઈએ. ફલિત વિધાન કેવું હોવું જોઈએ? વિધિવાચક. તો ફલિત વિધાન કેટલાક છે એટલે કે વિધિવાચક છે. આ નિષેધવાચક અને આ વિધિવાચક. બરાબર? તો સાહેબ નિષેધવાચક આધાર પરથી વિધિવાચક ફલિતનો દોષ થાય છે. સમજાય છે? નિષેધવાચક બંને આધાર વિધાનમાંથી, ફરીથી સમજાવું છું મિત્રો, બંને આધાર વિધાનમાંથી કોઈ એક આધાર વિધાન જો નિષેધવાચક હોય અને ફલિત વિધાન, એ જ એક્ઝામ્પલનું ફલિત વિધાન જો વિધિવાચક હોય. વિધિવાચક એટલે ખબર છે ને? ઘણા વિદ્યાર્થીઓને નહીં ખબર હોય તો સમજાય દઉં. તો વિધિવાચક એટલે કે સર્વ છે અને કેટલાક છે, અને વિધિવાચક કહેવાય. સર્વ છે, કેટલાક છે, આ વિધિવાચક. અને નિષેધવાચક કોઈ પણ નથી અને કેટલાક નથી. આને કહેવાય નિષેધવાચક. આ યાદ રાખી લેજો. સર્વ છે, કેટલાક છે એ વિધિવાચક છે, કોઈ પણ નથી ને કેટલાક નથી એ શું છે? નિષેધવાચક. એટલે કે આપણો દોષ શું છે કે શું દોષ કહેવા શું માંગે છે?
બંને આધાર વિધાનમાંથી કોઈ એક આધાર વિધાન નિષેધવાચક હોય અને ફલિત વિધાન જો વિધિવાચક હોય તો નિષેધવાચક આધાર પરથી વિધિવાચક ફલિતનો દોષ થાય. ઓકે, સમજાયું હશે? તો તમે 1 થી 40 માંથી બીજા અન્ય આવા એક્ઝામ્પલ કે જે એક્ઝામ્પલની અંદર નિષેધવાચક આધાર પરથી વિધિવાચક ફલિતનો દોષ લાગતો હોય એ દોષ શોધીને કોમેન્ટમાં જણાવશો. ઓકે, ચલો એના પછી આપણે જોવાનું છે કયો? અવ્યાપ્ત મધ્યપદનો દોષ. હવે વ્યાપ્તિ આવી. શું આવ્યું? વ્યાપ્તિ. હવે વ્યાપ્તિના અંદર અવ્યાપ્ત મધ્યપદનો દોષ. આ શબ્દ છે ને ઘણું બધું કહી જાય છે. અવ્યાપ્ત મધ્યપદ એવું એક્ઝામ્પલ કે જેની અંદર બંને મધ્યપદ આપણે જે મધ્યપદની વ્યાખ્યા તમને પહેલા તો ખબર હોવી જોઈએ. કઈ? જે બંને આધાર વિધાનમાં સમાનપણે રહેલા હોય અને ફલિત વિધાનમાં ન આવતા હોય એવા પદ એટલે મધ્યપદ. સમજ પડે છે ને? બંને આધાર વિધાનમાં શું હોય? સમાનપણે રહેલા હોય અને ફલિત વિધાનમાં ન આવતું હોય એવું પદ એટલે શું? મધ્યપદ. તો એ જે મધ્યપદ છે બંને આધાર વિધાનનું મધ્યપદ કેવું હોવું જોઈએ? અવ્યાપ્ત. બંને મધ્યપદ કેવા હોવા જોઈએ? અવ્યાપ્ત. અને એ અવ્યાપ્ત હોય તો અવ્યાપ્ત મધ્યપદનો દોષ લાગે. ચલો એક એક્ઝામ્પલ હું તમારા સામે રજૂ કરું. પહેલા નંબરનું તમારું એક્ઝામ્પલ. પહેલા નંબર જો આની અંદર આપણું તમે પહેલા મને એમ કહો મધ્યપદ કયું છે? શાંતિપ્રિય છે, બરાબર. અહીંયા મધ્યપદ એટલે કે શાંતિપ્રિય. આપણી કમ્પ્લીટ જે વ્યાખ્યા છે મધ્યપદની એને અનુરૂપ મધ્યપદ છે કે ભાઈ બંને આધાર વિધાનમાં જે સમાનપણે રહેલું હોય એવું પદ અને ફલિત વિધાનમાં ન આવતું હોય એવું પદ એટલે મધ્યપદ. સાહેબ ફલિત વિધાનમાં ક્યાંય શાંતિપ્રિય આવે છે? આમાં નથી આવતું, તો સાહેબ મધ્યપદ છે. હવે હું એમ કહું કે આમાં સર્વ છે તો સર્વ છે હોય એટલે કે આનો પ્રકાર કયો થાય? હા, અને આનો પણ હા. તો આમાં ઉદ્દેશ્ય પદ એટલે કે મિતભાષી અને શાંતિપ્રિય એ શું થાય છે? વિધેય પદ. તો આગળનું જે પદ છે હા વિધાનની વ્યાપ્તિ આપણે જોઈએ. હા વિધાનની જ્યારે વ્યાપ્તિ જોઈએ ત્યારે આગળનું પદ હોય એ કેવું બને? વ્યાપ્ત. અને પાછળનું પદ કેવું બને? અવ્યાપ્ત બને. ત્યારે અહીંયા આ બીજા લાઈનમાં સર્વછેદ છે. સર્વછેદ હોય એટલે કે આગળનું પદ કેવું બને? અને પાછળ અવ્યાપ્ત બને. તો જો મિત્રો ખાસ કે અહીંયા આપણું જે આ શાંતિપ્રિય મધ્યપદ અને આ બીજું શાંતિપ્રિય મધ્યપદ બંને કેવા છે? અવ્યાપ્ત છે. બંને મધ્યપદ અવ્યાપ્ત છે તો અહીંયા કયો દોષ લાગશે? અવ્યાપ્ત મધ્યપદનો. સિમ્પલ છે ને? અવ્યાપ્ત મધ્યપદનો દોષ. બંને આધાર વિધાનમાં રહેલા આપણા બંને મધ્યપદ જ્યારે અવ્યાપ્ત હોય ત્યારે અવ્યાપ્ત મધ્યપદનો દોષ લાગે. યાદ રહી જશે? આવડશે? ક્લિયર? ઓકે. એના પછી અવ્યાપ્ત મધ્યપદના દોષમાં ફરીથી કોઈ ક્લિયરિફિકેશન હોય તો બી કહેતા રહેજો. ઓકે, કે અવ્યાપ્ત મધ્યપદનો દોષ સાહેબ બંને આધાર વિધાનમાં જે સમાનપણે રહેલું જે મધ્યપદ છે એ પદ બંને વિધાનોમાં બંને આધાર વિધાનોમાં કેવું હોય? અવ્યાપ્ત હોય. અને અવ્યાપ્ત હોય ત્યારે અવ્યાપ્ત મધ્યપદનો દોષ લાગે છે. આ 1 થી 40 એક્ઝામ્પલમાં ઘણા બધા છે આવા એક્ઝામ્પલ. તો આને શોધીને ફરીથી તમે પોતે શોધીને અહીંયા લખતા રહેજો. ઓકે, ચલો એના પછી એક નવો દોષ છે મિત્રો. જે દોષને આપણે કહીશું સાધ્યાતી ક્રમનો દોષ. કયો દોષ? સાધ્યાતી ક્રમનો દોષ. સાધ્યાતી ક્રમનો દોષ કેવો છે ખબર છે? આ થોડુંક તમારે મગજને થોડુંક ફેરવે એવો છે. તમારે બુકની અંદર એક્ઝામ્પલ નંબર 6 જુઓ. હવે એક્ઝામ્પલ નંબર કંઈક આવો છે કે સર્વ કાચબા દીર્ઘજીવી છે. કેટલાક કાચબા જળચર છે માટે કેટલાક જળચર દીર્ઘજીવી નથી. સોરી, આ બીજા નંબરના આધાર વિધાનમાં નથી જ આપેલું છે, બરોબર. તો હું તમને પહેલા એ વસ્તુ જણાવું કે સાધ્યાતી ક્રમનો દોષ લાગે છે કઈ રીતે. સાધ્યાતી ક્રમનો દોષ કઈ રીતે લાગે તો પહેલા તો એ જુઓ. સાધ્યાતી ક્રમનો જે દોષ છે ને એ સંવિધાનના સાધ્ય વિધાન સાથે જોડાયેલો છે. કયા વિધાન સાથે જોડાયેલો છે? સાધ્ય વિધાન. તો જુઓ પહેલા તો આ જે પહેલી લાઈન છે ને, પહેલી લાઈન એ કઈ? સાધ્ય વિધાન. બીજી લાઈન કઈ છે? પક્ષ વિધાન. અને ત્રીજી લાઈન કઈ છે? ફલિત વિધાન. આટલું તો ખબર છે ને?
ઓકે, તો સાહેબ ફાઇનલ થઈ ગયું. સાધ્યાતી ક્રમનો દોષ પહેલી લાઈન સાથે જ જોડાયેલો હશે. બરોબર, ઓકે, ક્લિયર. તો ચલો હવે સાહેબ કઈ રીતે લાગે છે આ દોષ? તો સાધ્ય વિધાનમાં દોષને ધ્યાનથી સાંભળી લેજો. સાધ્ય વિધાનમાં રહેલું મધ્યપદ સિવાયનું પદ, ત્યાંના સિવાયનું પદ, મધ્યપદ સિવાયનું પદ, એટલે કે મધ્યપદ પહેલા તો શોધી લો. મધ્યપદ કયું છે? કાચબા, કાચબા, આ મધ્યપદ છે. તો મધ્યપદ સિવાયનું પદ કયું બને છે આપણું? મધ્યપદ સિવાયનું પદ કયું છે? દીર્ઘજીવી છે. બરોબર, તો આપણો નિયમ આવું કહી રહેલો છે કે મધ્યપદ સિવાયનું પદ અવ્યાપ્ત હોય. કેવું હોય? અવ્યાપ્ત હોય. અને એ જ પદ આ અવ્યાપ્ત હોય તો ચલો ચેક કરીએ અવ્યાપ્ત છે કે નહીં. કરીએ તો ચલો. સર્વ છે, સર્વ છે તો મતલબ કે હા થાય આનો પ્રકાર. અને આગળનો કાચબા શું બનશે? ઉદ્દેશ્ય પદ. અને આ રહ્યું વિધેય પદ બનવાનું. બરોબર, તો કાચબા, કાચબા એ શું બનશે? વ્યાપ્ત બનશે કે અવ્યાપ્ત બનશે? વ્યાપ્ત. અને દીર્ઘજીવી શું બનશે? અવ્યાપ્ત બનવાનું. અવ્યાપ્ત બન્યું તો સાહેબ આપણો નિયમ બરોબર જઈ રહેલો છે કે સાધ્ય વિધાનમાં રહેલું મધ્યપદ સિવાયનું પદ જો અવ્યાપ્ત હોય અને એ જ પદ જો ફલિત વિધાનમાં વ્યાપ્ત થતું હોય. શું થતું હોય? વ્યાપ્ત. તો આપણે ચેક કરીએ સાહેબ વ્યાપ્ત થાય છે કે નથી થતું. તો ચલો આ દીર્ઘજીવી જે શબ્દ છે અહીંયા ફલિત વિધાનમાં એટલે છે સાહેબ એ વ્યાપ્ત છે કે નથી તો ચેક કરવો પડશે. કઈ રીતે? વ્યાપ્તિના આધારે. તો ચલો આમાં કેટલાક નથી છે, કેટલાક નથી એટલે કે ન. અને ન ની વ્યાપ્તિ શું થાય? ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત હોય અને પાછળનું પદ કેવું હોય? વ્યાપ્ત. મતલબ કે આગળ એટલે કે જળચર જે છે એ શું છે? અવ્યાપ્ત. અને દીર્ઘજીવી જે છે એ શું છે? વ્યાપ્ત. મતલબ કે સિમ્પલ આપણો નિયમ આ કહી રહેલો છે કે સાહેબ જે મધ્યપદ સિવાયનું સાધ્ય વિધાનમાં રહેલું મધ્યપદ સિવાયનું જે પદ છે એ અવ્યાપ્ત હોય અને એ જ પદ જ્યારે ફલિત વિધાનમાં વ્યાપ્ત બને તો કયો દોષ લાગે છે? સાધ્યાતી ક્રમનો દોષ. કયો દોષ? સાધ્યાતી ક્રમનો. સિમ્પલ ફરીથી નિયમ કહી રહેલો છું કે સાધ્ય વિધાનમાં રહેલું મધ્યપદ સિવાયનું પદ જો અવ્યાપ્ત હોય, શું હોય? અવ્યાપ્ત હોય અને એ જ પદ ફલિત વિધાનમાં જો વ્યાપ્ત બનતું હોય તો શું? સાધ્યાતી ક્રમનો દોષ થાય. પણ ઘણાનો પ્રશ્ન એ બી હશે કે સાહેબ જો અવ્યાપ્તનું અવ્યાપ્ત જ રહેતું હોય તો ના લાગે દોષ. સમજાય છે ને? ઉપર બી અવ્યાપ્ત છે અને નીચે બી અવ્યાપ્ત છે. ઉપર અવ્યાપ્ત અને નીચે અવ્યાપ્ત રહેતું હોય તો કોઈ પણ પ્રકારનો દોષ લાગશે નહીં. ક્લિયર? મતલબ કે એ વિધાન કેવું બનશે? છેલ્લા કોઈ પણ એક થી 7 ની અંદર જો એક પણ એક્ઝામ્પલ એક પણ નિયમ જો નથી લાગતો તો ત્યાં એ સંવિધાન કેવું બનશે? પ્રમાણભૂત. કેવું બનશે? પ્રમાણભૂત. છેલ્લે આની ચર્ચા કરીએ છીએ. ચલો હવે આમાં ખબર પડી સાધ્યાતી ક્રમમાં. હવે આના જેવા બીજા અન્ય એક્ઝામ્પલ તમે શોધી લો. બરોબર, હવે છેલ્લો એક આપણા સંવિધાનનો છેલ્લો એક્ઝામ્પલની વાત કરી લઈએ. છેલ્લો નિયમ છે તમારો, છેલ્લો નિયમ છે પક્ષાતી ક્રમનો નિયમ. કયો? પક્ષાતી ક્રમ. ચાલો પક્ષાતી ક્રમનો કંઈક આવો નિયમ છે મિત્રો તમારા સામે. પક્ષાતી ક્રમને લગતો નિયમ. પક્ષાતી ક્રમનો દોષ બી આના જેવો જ છે. કોના જેવો? સાધ્યાતી ક્રમ જેવો. પેલામાં આપણે સાધ્ય વિધાનનું જોયું ને તો આની અંદર ખાલી બદલવાનું છે વિધાન. પક્ષ વિધાનને જોવાનું છે. પેલામાં સાધ્ય વિધાનને જોયું તો આમાં કોને જોવાનું છે? પક્ષ વિધાન. તો ચલો સિમ્પલ. તો પહેલું વિધાન એટલે આપણે તો ખબર જ છે સાહેબ સાધ્ય વિધાન, બીજું પક્ષ વિધાન અને ત્રીજું ફલિત વિધાન. આટલું ખબર જ છે ને? ઓકે, પક્ષાતી ક્રમનો જે દોષ છે બસ નિયમ આનો આ જ છે, ખાલી વિધાન બદલાયું છે. પક્ષ વિધાનમાં રહેલું મધ્યપદ સિવાયનું પદ. કયું પદ? મધ્યપદ સિવાયનું પદ જો અવ્યાપ્ત હોય. કેવું હોય? અવ્યાપ્ત. અને એ જ પદ જો ફલિત વિધાનમાં વ્યાપ્ત બનતું હોય તો પક્ષાતી ક્રમનો દોષ થાય છે. ચલો ચેક કરીએ આપણે કે અહીંયા સાહેબ એ દોષ બને છે કે નહીં. તો ચલો અહીંયા પહેલા તો આ જે સંવિધાન છે આ બીજા નંબરનું, આની અંદર મધ્યપદ શોધી દો. તો આપણે મધ્યપદના સિવાયનું પદ જોતા ફાવે.
મધ્યપદ કયું છે? દેશપ્રેમી, દેશપ્રેમી આપણું મધ્યપદ છે, બરોબર. મધ્યપદ મળી ગયું. હવે મધ્યપદ મળી ગયું એટલે કે એના સિવાયનું પદ પક્ષ વિધાનમાં બીજા નંબરની લાઈનમાં સર્વ છે. તો સર્વ છે હોય તો આનો પ્રકાર શું થશે? હા થશે. તો હા હોય તો દેશપ્રેમી વ્યાપ્ત બનશે કે અવ્યાપ્ત બનશે? વ્યાપ્ત. કેમ? કારણ કે સર્વ છે એની વ્યાપ્તિ શું છે? ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત અને વિધેય પદ અવ્યાપ્ત. તો સર્વ દેશપ્રેમી એટલે કે વ્યાપ્ત અને સૈનિકો શું બનશે? અવ્યાપ્ત બને છે. સૈનિકો અવ્યાપ્ત બને છે. તો આપણો નિયમ કમ્પ્લીટ જઈ રહેલો છે. મધ્યપદ સિવાયનું પદ એટલે કે સૈનિકો જો અવ્યાપ્ત હોય અને એ જ પદ જો ફલિત વિધાનમાં કેવું બનતું હોય? વ્યાપ્ત બનતું હોય. તો જોઈએ આપણે એમાં બી વ્યાપ્ત બને છે કે નથી બનતું. તો ચલો અહીંયા પણ સર્વ છે. તો આનો પ્રકાર શું થશે? હા. આ સૈનિકો કેવા બનશે? અહીંયા વ્યાપ્ત અને મતદાતાઓ શું બનશે? અવ્યાપ્ત બનશે. મતલબ સાહેબ આ જે સૈનિકો, કારણ કેમ સાહેબ આગળ વ્યાપ્ત લીધું ને પાછળ અવ્યાપ્ત? કારણ કે વિધાનનો પ્રકાર હા છે. વિધાનનો પ્રકાર હા હોય તો એની વ્યાપ્તિ શું થાય? ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત અને વિધેય પદ અવ્યાપ્ત. તો અહીંયા સૈનિકો ઉદ્દેશ્યના સ્થાને છે, જ્યારે બીજા આધાર વિધાનમાં જે સૈનિકો છે એ કયા સ્થાને હતું? વિધેયના સ્થાને હતું, વિધેયના પાછળના ભાગમાં હતું. અને અહીંયા જ્યારે ફલિત વિધાનમાં સૈનિકો આગળના ભાગમાં છે. એટલે આપણે અહીંયા જોઈ શકીએ કે સાહેબ જ્યાં સૈનિકો મધ્યપદ સિવાયનું જે પદ છે સૈનિકો એ અવ્યાપ્ત છે અને એ જ સૈનિકો ફલિત વિધાનમાં શું બને છે? વ્યાપ્ત બને છે. એટલે કે અવ્યાપ્તનું વ્યાપ્ત થાય છે, જેને આપણે કયા નિયમને લગતો નિયમ કહીશું? અને પક્ષાતી ક્રમને લગતો દોષ કહીએ. કારણ કે પક્ષ વિધાનને લગતો નિયમ. કયા વિધાનને લગતો દોષ છે? પક્ષ વિધાન. આ પક્ષ વિધાનને લગતો દોષ હોવાના કારણે અને પક્ષાતી ક્રમનો દોષ કહેવાય. એ યાદ રહેશે, સમજાશે આશા રાખું છું. જો ના સમજાયું હોય તો કહેજો, ફરીથી આને સમજાવી આપીશ. અને આને લગતા બીજા અન્ય જે દોષો છે, બરોબર, એ દોષો તમે પોતે સોલ્વ કરી શકો છો બુકની અંદર. જો એમાં કોઈ ખબર ના પડે તો મને કોમેન્ટમાં જણાવજો. અને બીજું એક વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે છેલ્લે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત સંવિધાન ક્યારે બને? જ્યારે તમે લખશો ને, પહેલું શું લખશો? આકૃતિ. એના પછી લખશો ભેદ, એના પછી લખશો દોષ અને એના પછી લખશો પ્રામાણ્ય. તો પ્રામાણ્યની અંદર તો બે જ ઓપ્શન છે, પ્રમાણભૂત અને અપ્રમાણભૂત. તો સાહેબ પ્રમાણભૂત ક્યારે લખવું અને અપ્રમાણભૂત ક્યારે લખવું? તો જ્યારે સંવિધાનની અંદર એક પણ દોષ ના લાગતો હોય. એક પણ દોષ ના લાગતો એટલે કે એકે દોષ ત્યાં અંદર જોવા જ ના મળતો હોય તો એને આપણે શું કહીશું? પ્રમાણભૂત. 1 થી 7 દોષો આપણે જોઈ લીધા સાહેબ, અને એકે દોષ ત્યાં અંદર લાગતો નથી તો એ સંવિધાન એટલે કે પ્રમાણભૂત. અને સંવિધાનમાંથી આ 7 માંથી એક પણ જો દોષ લાગે છે તો એને શું કહેવામાં આવે છે? અપ્રમાણભૂત. શું કહેશો? અપ્રમાણભૂત. આટલું યાદ રહેશે. અને છેલ્લું એક શોર્ટ ક્વેશ્ચન કહેતો જાવ કે આ જે પક્ષાતિક્રમ અને સાધ્યાતિક્રમ, આ બંને જે દોષો છે એ બંનેનું કંઈક નવું એક નામ છે, જેનું નામ છે અતિક્રમણનો દોષ. કયો? અતિક્રમણનો દોષ. અહીંયા 7 દોષો તમને સમજાવેલા છે ડિટેલની અંદર. તો આને તમે વધારે થોડુંક રિવિઝન કરી લેજો. ઓકે, ચલો, થેન્ક યુ.